જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર. અમૃત પુષ્પના સેવનથી જે લોકો ફરી વખત અમૃત પુષ્પ લેવા આવ્યા છે એવા વ્યક્તિ આગળથી જાણીએ કે એમને અમૃત પુષ્પના સેવનથી એમની બીમારીમાં શું શું ફેરફાર થયા છે. ભાઈ કયું ગામ? વરુડી, અમરેલી પાસે. તમારું આખું નામ જણાવો. મારું નામ ભેસાણીયા ભાવિન જગદીશભાઈ. હવે હું મારા મમ્મી માટે દવા હવે કોના માટે લઈ ગયા હતા અને શું તકલીફ માટે લઈ ગયા હતા? હું મારા મમ્મી માટે લઈ ગયો હતો. હવે તમારા મમ્મીને શું તકલીફ હતી? એને બીપીની તકલીફ છે અને બેસી ન શકતા બરોબર. બેસી નહોતા એટલે તકલીફ શેમાં હતી? ગોઠણમાં તકલીફ હવે હતી. ગોઠણની તકલીફ અને બીપીની તકલીફ કેટલા વર્ષ જૂની? એ બીપીની તકલીફ તો 4 વર્ષ થઈ ગયા અને ગોઠણની તકલીફ તો ઘણા ટાઈમ થયા, 5 વર્ષ. એટલે એને હાલવું ચાલવું બેસવું ઉઠવું કેટલી તકલીફો હતી? એ તકલીફ ઘણી હતી. અત્યારે ઉભડક બેસી શકે છે. ત્યારે જે હાલવું હોય તો કેટલું ચાલતા ને કઈ રીતે ચાલતા? પેલા તો કટકે કટકે ચાલતા, એટલું લાંબુ ન ચાલી શકતા. હા. થોડોક ચાલે ને તો પોરો ખાવો અને પડતો. બીપી નો પ્રશ્નમાં એને શ્વાસ ચડવું આ તે કેટલો ટાઈમ રહેતું આવું બધું થયા કરતું? ઈ તો બીપીની ટીકડી ચાલુ રહે ને ત્યાં લગીને સારું રહે, બાકી બીપીની ટીકડી પૂરી થાય એટલે પછી પાછી લેવી જ પડે. અને હવે ત્યાં આટલી તકલીફની અંદર ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું ભાઈ? એક જ બોટલનું સેવન કર્યું. એક બોટલનું સેવન કર્યા પછી જે એમને ગોઠણની બીમારી હતી હા, એની અંદર શું શું ફેરફાર થયા? પેલા ઉભડક ન બેસી શકતા, અત્યારે ઉભડક બેસી શકે છે. ઊભું થવું હોય તો થોભો દીધા વગર ઊભા થઈ શકે છે. એના બધા ટેકા દઈને ઊભા અને થતા પેલા ટેકા દઈને ઊભા થતા, હવે અત્યારે ટેકા વગર ઊભા થઈ શકે છે. અને બીપીમાં અને બીપીની તકલીફ પેલા વધી જતું, અત્યારે હવે નોર્મલ રહેશે ને ક્યારેક ઓછું થઈ જાય છે. એટલે હવે એ ટીકડીની ફેરવવા માટે રિપોર્ટ કરાવીને બધું એટલે ટીકડી બહુ ફેરવવાની બીપી ની અંદર પણ એટલે ટૂંકમાં બંને બીમારીની અંદર ખૂબ રાહત છે. ખૂબ રાહત તો છે. તમારી દ્રષ્ટિએ કેટલું રિઝલ્ટ કહી શકાય? રિઝલ્ટ અત્યારે 50% ઉપર મારા મમ્મીને ફેર હા, છે. બાકી ગોઠણમાં તો 100% છે. ગોઠણમાં 100% છે. બરાબર. બીપીમાં આપણે ગણી શકીએ. તો દ્વારકાધીશની કૃપા તો થઈ ગઈ. તમારો ફોન નંબર જણાવો. મારો ફોન નંબર છે 88 666 254 31. હજી એકવાર બોલી જાઓ. 88 666 254 31. હવે આવી તકલીફવાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની માહિતી માગે તો પ્રેમથી અમૃત પુષ્પની માહિતી આપજો. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ.